હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરમાં. તો ચલો ગાઈઝ, સવાર પડી જશે આપણે ઘરે 9:30 અને બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. શ્વેતા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. અંશુ, થેન્ક યુ. રોહિત, ગુડ મોર્નિંગ. થેન્ક યુ. થેન્ક યુ બેટા. રોહિત, ગુડ મોર્નિંગ. બોલા ને બોલા, અંશુ જેવું બોલા. ગુડ મોર્નિંગ. જય માતા કહી દે, જય માતા. કશું નહીં બોલો, ઊંઘી થઈ જશે બોલી. બોલો. તો ચલો ચલો ગાઈસ, બને રહેજો. તો ગાઈસ, સવારમાં તો સીધા કોદરીઓ વારે છે. 11 મહી 9:30 આયા હવે. 6-7 વાગે કેટલા વાગે ચા ના આવશે? રોજ આવે જોઈએ. અને આ બે તો જો અહીંયા ખાટલામાં રમવા બંડે હા. પણ તમારે બેહવાનું નહીં ખાટલા. હા. હું આરું નહીં ત્યાં હોડી. જો ગાઈસ, હાલ તો મેં કીધું છે કે હું ઊભા ના કરું ખાટલા ત્યાં સુધી બેસતા નહીં. પાછા બે જ્યાં ના બે શું કરે? આ શું કરો તમે? રેલગાડી બનાવી? હું બતાવશો ને મને હાથતા એને તઈ. તો ગાઈસ, પપ્પા બી આજે ઓફિસ જ્યાં નહીં. પપ્પા, ગુડ મોર્નિંગ. જય માતાજી. અને હવારમાં પરિકો લઈને નાહી આવ્યા હા ગાઈસ. તો ગાઈસ, સવારમાં તો રસોઈ બનાવશે. મનીષા રસોઈ બનાવો હા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચોરી બટાકા અને ગાઈસ, ગાય બી આવી ગઈ છે રોટી ખાવા. લાઈન બેટા. હા, પૂછ્યો ખાગા કા પહોંચો જી. સાગર કા ફોન આવે માં જોડે ને. અરે સાગર કા, હું વિડીયો ઉતારું નહીં. તો ચલો ગાઈસ, રસોડામાં તો રસોઈ બના. ત્યાં સુધી હું નહીં ધોઈને રેડી થઈ જાઉં. તો ગાઈસ, નહીં ધોઈને રેડી થઈ જશે હવે. અને આ બે જો ગાઈસ, અહીંયા કચરાવાળો આવ્યો છે. તો શ્વેતાને કચરો નાખાશે. તો ગાઈસ, હું બી નહીં ધોઈને રેડી થઈ ગયો છું. થોડું બેંકનું કામ છે, તો બેંકનું કામ પતાવી દઈએ. અને આજે તો જોઈએ કે ફરવા જવાનું થાય તો. સીધા આજે જવાની ઈચ્છા? બર્થડે મારો નહીં યાર. ચોક મને તો ફરવા લઈ જા તું. તારા બર્થડે હું તને લઈ જાઉં, મારા બર્થડે તું લઈ જા. તને લઈ જાય ને? હા, એકટામાં બેહું છું ને તાર પાસે. એ ગાઈસ, આજે હા ને મારા બર્થડેના દિવસે મેં એક રીલ જોઈ હતી, પણ એ 100% સાચી જ નીકળી કે 99 રૂપિયા ટિકિટ છે આજે કોઈ બી પિક્ચર જોવા. તો શ્વેતા કે 99 રૂપિયા પતાવી દો અમને. શ્વેતા આવું ના ચાલે? જી ના આવું ને? હા, ચલો ચલો કહી દે, અનાઉન્સમેન્ટ કરી દે. પણ વ્લોગ વાળાને તો કાલે જ હશે, એમને તો જતી રહે તારી. તો ગાઈસ, સાવન તો એક ફેરો લઈને આવી ગયો. પહેલી બીજો લે હવે લે બેસન નાખી ગયો. મેં જોઈ નહીં. બીજી આશે જ નેચર હે. તો ગાઈસ, પપ્પાને તો ખાવા બેસી ગયા. અંશુ, રૂહી અને પપ્પા. અને 11 વાગે છે. અને હું જાઉં છું બેંકમાં. અરે આ બ્લોગ અપલોડ કર્યો તો ગાઈસ, તો થોડું વિડીયોમાં અંશુ યસે કપડાં કાઢ્યા ને તો એનો યુટ્યુબર એક ગાઈડલાઇન્સથી વગર હતી એવું પ્રોબ્લેમથી, તો એને ડિલીટ કર્યો તો નવેસરથી મેં અપલોડ કર્યો છે, તો જોઈ લેજો. અને શ્વેતા બધું કામ કરતી કરતી ઘરમાં બહાર આવી જશે ચોકડી પર. કપડાં ધોવાનું ચાલુ છે. આ સાહેબ ગાઈસ વાના ને કપડાં ધોવા હા ને ઠીક છે. મને વોશિંગ મશીન કાઢી આલો જોર આવા તે. જોજે જે આસાન કામ કરવું હોય. હા હા, આ તો કાઢીએ અહીંયા બધું સાફ કરી દે આટલા. અને મૂકવાની જગ્યા કરી દે, બેઠક પછી કાઢી આલો. આ ડબ્બા બે લઈ લે. અને આપણા આસોપાલનું જોઈએ, પણ આસોપાલા હલશે તો મશીન લાવી દે. તો એનું કરીએ કંઈ ખેડો જોઈએ. હા, જો કરવું તો. હેલો ગાઈસ, વાગી જશે 11:15 ને હું બેંકમાં કામ બામ પતાવીને આવી જશું. અને ઘરે આવ્યો તો મમ્મીને એ આવી જશે ઘરે. અને મમ્મીને તો આવ્યા ભૂખડો ખાવા બેસી ગયા. જીનલે ખાવા બેસી જઈએ.
જીને બહુ તો શેતરજી આવે ભૂખ લાગે મારે તો આવું ભાઈ કાલી મને ભૂખ લાગતી નહીં મને હા વહેલો ઉઠા દેજો આવું ખેતર ઓટો મારી પાછો લાય પૈસા સાસ બાસ લાવને લીધો ભાઈ અંજુ તો માર પડ્યો અંજુ દાદી બોલા ક્યાં ચૂપ કરી દે મારા પપ્પા મારશે તો ગઈશ યશ બી સ્કૂલે ઘરે આવી ગયો હા નવા મસ્તી કરવા માંડ્યા હા અને મનીષા ને જીનલ બે તો કચરા પોતું કરે હા ના પપ્પાએ તો મને થોડું કામ આલ્યું છે તો કામ કરું છું હું બેઠો પાછળ અને શ્વેતાનું બી મેં કામે વળગાડી દીધી છે પત્તો ગણવા ઘણી રહી કેટલા થયા તો ગાઈસ થોડી પ્રિન્ટ કાઢતો હતો પપ્પાના કામની તો શ્વેતા કહેવા જમી લઈએ તો શ્વેતાને બે અમે બેસી જાય જમવા ચોળી બટાકાનું શાક છે અને છાશ આ તો ઘરની છાશ નહીં એટલે તો ગાય ઓડિયો ખાવાઈ ગયો પૂછ્યો થયો થોડું મોખણ લાવવું પડે એટલે ખવડાવું રોટલી એકાદી એટલે હું મોખણ લેતા હોય ને એના ઓલે તાર શાક લેવું એ લઈ લો અમે બેઠી જા ખાવા અને અત્યારે તો મોએ લઈ જાઉં તો ગાઈસ બધા તો ઘરમાં હોઈ ગયા હા હું ને જસ બે જાગીએ હે પપ્પા જોડે કામ કરતા હતા ના એ તો અંધારું શ્વેતા હોઈ જઈ હા અંશુન બે આખર મમ્મી જીનલ ને રૂહી કુલર ચાલુ કરીને હોઈ ગયા તો ચલો ગાઈસ હું થોડી વાર ઊંઘ લઈ લઉં પછી સાંજે મળું તમને અને પપ્પા તો જાગે ટીવી જોવા ખાલી બીજું કોઈ જાગતું નહીં અમારા સિવાય કંઈ સિવાય તો ગાઈસ સાંજ પડી છે ને થોડો ઊંઘી ગયો તો હવા ઉઠ્યો હું બધું ધોઈ દીધું છે ના મમ્મી તો જો મરચો શેકે છે 4:30 એ ગેડો આવશે ભૂસ્યો થાય એટલે અને અંશે ઉઠી ગયો હા ઊંઘ આવે બગાડ શકો હું ગાઈસ ચલો ચા બા પીએ કાઢીએ તો ગાઈસ ચા નહીં તો કેટલી લાવ્યો છું હું પણ ચા તો હજુ મમ્મી રોટલો કરવાનો બાકી છે તો મમ્મી રોટલો ગરમ પછી ચા કાઢીએ મરચો અને ચા રોટલો ખાઈએ હજુ તાર ચા પીવો બેટી ખરો દૂધવાળો તારો હો તાર દૂધવાળો પીવાનું તો ગાઈસ અમે બે તો રેકેટ હોદીએ હે રેકેટ મળી ભાઈ રેકેટ પેલું કાલ રમતા હતા અને ગાઈસ મમ્મીને જો ડાય કરા લીલું નહીં વ્હાઈટ તો કાલ મારી તું ને એ તો ખોઈ ગયું વ્હાઈટ એ મળી સા કાકા વ્હાઈટ અરે વ્હાઈટ હોત ને વ્હાઈટ આપણું સારું તો ગાઈસ અમે અહીંયા હોતા હતા અને અહીંયા રમતા જો કાલ રાતે તો ના મળી પણ અત્યારે મળી ગયું ચલો બેડમિન્ટન લેતા જાય તું ફટાફટ તો ગાઈસ હવે ગગન બે આવો થોડા રમીશું બેડમિન્ટન તો ગાઈસ હવે બેડમિન્ટન રમતા હતા તો કોણે જલ્દી 10 વખત ભૂઈ પડી જાય તો ગગન મેં હરાવી દીધો ગગો ઉપરથી નીચે 30 રાઉન્ડ મારશે દાવા પર ચડશે ને ઉતરશે 30 વાર હાજર ચાલુ કરો સાગર કા આવી જાય તો સાંગ કાકાને હું હરાવી દે સાવન કે હું આવું આવી જા ગેડા હે ને તું એ જા તું રાઉન્ડ માં જવાનું પહેલો રાઉન્ડ હો ગાઈસ સારે એને થાકી જનારી સારી આજ આ બીજો રાઉન્ડ અમે ઉપર નીચે બે ગણવાના પાછા તો ગાઈસ ગગાના તો રાઉન્ડ ચાલુ છે 6ઠ્ઠો રાઉન્ડ ચાલુ છે અને ગગો ગેડો કે મુઈ આવી જાઉં તો ગેડાને 10 વખત હરાઈને રાઉન્ડે લગાવી દઈએ હેડો ગેડા રાઉન્ડ મારવા પડે હોય આવી જાડો ચાલ હેડો થાય આ તો દાવો ગગા દાવો પર આવજે હો ના દાવો પર હરી ગઈ ભૂઈ પડી જાય તો રેકેટ જઈ ઉપર નાખ તો ગાઈસ ગેડાએ મને 1 પોઈન્ટ આલી દીધો હો હવે મારા ગેડાને હરાવવું પડશે કઈ લો
લ્યો તા એક રાઉન્ડ અમારે ગેડા ગણે છે હવે ગાડીનો દરવાજો છે ને ત્યાં આપણો બોર્ડર હ બરોબર હા 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 એ નહીં ગણે હેડો હજી ગાઈસ સાગરે આવી ગયો જો જવાનું નક્કી કર્યું લે તો ગાઈસ પેલા સાગર આલે પાર્ટી પછી ના હું આલે કાલે બરાબર સાગર પેલા બર્થડે સાગર પાર્ટી આલે દે ને હા ચલો 50-50 તો ગાઈસ હું સાગર બે આજ બધાને ખવડાવી દેવાના હા તો ચલો એ ઘેરા બે છે ને તાઈન તો ગાઈસ 3 પોઈન્ટ થઈ ગયા મારા કાઉન્ટ થયા ભાઈ તારા 20 હા તો 10 બાકી 10 કરી દે હેડો ચલો ગડા ચાલુ કરો તો અમારે 3 ને પહોંચી ગયા પોઈન્ટ 4 તો ગાઈસ મારા વિડીયો ઉતાર હું હારી જાઉં સેતા વિડીયો ઉતાર એક ચોથો નવ એક બાકી સાત નવ પહોંચી ગયા હું હારી જાય તમને હરાઈ દો આયા પા તો મારે નહીં આવું હું તમારથી વધારે રમેલી હું તમે તો હરાવો સાથે કરીને રમવાનું હોય રમતા નહીં એકબીજાને હરાવો ઉપર પાસ તો કીધું ના આટલો બેડમિન્ટન આટલો બોકાઈ જાય ગાઈસ આને ચીટિંગ કરવા માંગે છે ચીટિંગ નહીં કરે બાકી ભાઈ બાકી લે ચીટિંગ તમે કરી એટલે વાહ આને કેવા હે છોટ માથાનો જોડે થઈ ગયો ચાલો રાઉન્ડ મારો જો રાઉન્ડ મારવા પડે ચાલો મારો રાઉન્ડ મારો 30 રાઉન્ડ ડાબા પર ચલાવવાના છે આઈ જા તું નીચે એક કરવાનું ને કુત્તા અલ્લા ધીરે ધીરે 30 રાઉન્ડ ગંજે 30 રાઉન્ડ બાપરે મારાથી ના ગળાય આંચુડા નેચાઈ જા તો ગાઈસ 7:15 વાગ્યા અંશુરો ખાવા બેઠ્યો ખવડાવે છે તા અને ગાઈસ અમારે તારો ચાર્જિંગ વાળો ગોરો હા એટલે લાઇટ ચાલુ હા બાકી તો આખા ઘરમાં જો લાઇટ બંધ આજુબાજુ મેં લાઇટ જતી રહી એની મમ્મી ઊંઘી હા કારા બાલ કરીને તો ગાઈસ લાઇટ જતી રહી પણ અમારા આજુબાજુમાં બીજા બધા લાઇટ ચાલુ કેમ કે અમારે 3 ફેઝ લાઈન આવે છે ને આમાં લાઇટ હશે 1 સેકન્ડ તો ગાઈસ અમારી ત્યાં 3 ફેઝ લાઈન આવે ને તો અમારો જે ફેઝ આવે ને અમારો પ્રોબ્લેમ એ બંધ થઈ ગયો તો આજુબાજુના ગરમ છે લાઇટ અમારે 4-5 ઘર હા નીકળ નથી નહીં લાઇટ તો ચલો અમારે જમવા બી જવું છે બધા ઢોસા ખાવા જવાનું કે હા જોઈએ હવે હમણાં જેટલી વાર લગાડે તૈયાર થવાનું લાઇટ આવી જાય તો ગાઈસ હવે ઘરેથી નીકળીએ છીએ ઢોસા ખાવા જઈએ છીએ અંકેશ મનીષા શ્વેતા ને સાગર અને આજની પાર્ટી મેં ખાના મારા સાગર તરફથી હ પાર્ટનરમાં પાર્ટનર પણ ના ચાલે ભાઈ પાર્ટી સાગર તો આગળ લેવાની હે એ સાગર તું તારી રીતે ખવાઈ દે તાર પાર્ટી તો ઢોસા में पिज्जा खा लेते हो
MC યુનિવર્સમાં જતા રહે. તો ચલો ગાઈસ ઘરેથી હવે નીકળીએ ઢોસા છે વાળા જેટલા પિઝા વાળા જેટલા હા ગાઈસ અમારે તો અહીંયા હવે મને એવું લાગે ને કે હવે આ બધા ચેન્જ કરશે હવે ઢોસા મને નહીં ખાય પણ લાગે પિઝાનું ગોઠવા હારે ઢોસા જેટલા ખાવા પિઝા અરે જેટલા ભાઈ અમારે સસ્તામાં પતાવવાનું હતું સાગર બેન 500 રૂપિયામાં હું આવું સાગર એક પિઝામાં પિઝા કોણ ખાવા ઢોસા ખાવાનું છે તાર પિઝા કે ઢોસા હા હું કહું કેક ખાઈએ અને કપ કેક લઈ આલ લે તો ચલો ગાઈસ ગાંધીનગર પહોંચીને ડિસાઈડ કરીએ હવે શું થાય જોઈએ રસ્તામાં ઢોસા કે પિઝા સારા મોર્નિંગ વોટ પિઝા નો તો ગાઈસ આ બધા તો પિઝા ઢોસાનું કહેતા હતા અને ઢોસામાં ડાયરેક્ટ આવી જશે પિઝામાં તો બધા કે હવે પિઝા ખાવા હા તો ચલો તો પિઝા ખાઈ લઈએ તો બધા ઉતરા ઉડાસન આવ્યા હવે અહીંયા તો એટલી બધી પિઝાની દુકાનો છે ગાઈસ કા પૂછો એ નહીં તો ગાઈસ અમે આવી જતા હવે પિઝા ખાવા આ બધા અહીંયા ટેબલ મેનેજ કરે પિઝા લવર આ બધા પિઝા લવર અમાર ગગા તો એ બી આવ્યો ગગો જો અહીંથી આવી હા ભાઈ બેજા અમે કઈ વાંધો નહીં તો ગાઈસ અમે તો બે પહેલાં જ શું પાલ દીધો મંગાવ્યું મોકટેલ પણ પીવા તો થાય ને એક ગુંટા તકી મંગાવવા હારે હવે જો છોકરાને પીવડાવી પત્તા મારે વા કે પતાવી દઈએ પેલી નહીં પી એટલે તમે જીનલે ગુંટો મારે એક ગુંટો તું મારું બે હરફા તો હ ફાટ લઈને પતી જાય તો ગાઈસ એક જણ ઊભું થયું ને સ્ટાર્ટરમાં બધા તૂટી પડે તો એ છે આઈટમો હાડે મને તો બધું નિભાવતી યાર આ મકાઈ ડૂડો ખાય હું તો ના બસ મારે પાસ્તા નહીં કહું તો મકાઈ ડોળા લેવાના આપણે ખાવું તો ભાઈ ગાઈસ આ જો સાગરની ડીશ આ પંકેશ મારા શરીર નહીં તો અમે બે લાવ્યું જોન ના ચેતા જો નૂડલ પાસ્તા ઓ જીનાલ ડીશ સાવરનો વાટકો લાવવાની જરૂર હતી તાજી ને ખાય છે બધા ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ અમે તો ગાઈસ સ્ટાર્ટર પૂરું થઈ ગયું ને પિઝા આવવાનું ચાલુ થઈ ગયું છે હવે અને આ તો મકાઈ ડૂડા જ ખાય છે અને પેલી સાઈડ અંશુ પિઝા ખાય હવે એને માર્કેટ આપ્યો અને જીનલના ઓટા આવી રહ્યા હવે જીનલના સાથમાં રાખીએ તો પિઝા મારી જાવ જલ્દી હા ઓલે યાર હું તો ભૂલી જ ગયા જો ફ્રેન્ચ ફ્રાઈ નૂડલ એકલી ખાય બેઠી બેઠી શાંતિથી તો ગાઈસ હવે જમી રહ્યા હશે છેલ્લી હવે આઈસ્ક્રીમ આવી હતી ત્યારે ખાય હે છોકરો પેલી કો રૂહી ને ગગા ખાય ખાધી આઈસ્ક્રીમ ને હાલ દો 50-50 ને હું હતા તો ગાઈસ હવે અમે નીકળ્યા હતા નીચે આવી ગયા એટલી ચાર તો પાડાને નહીં થાય આપણે ગાડી જો હાલે પેલી સાઈડ નહીં તો ચલો એ સાઈડ જ
તો ગાઈસ હવે અમે આવી ગયા હતા ઘરે અને 10 વાગી જશે. લ્યો તાન બર્થડે બોય રેડી. મારે થોડી ખબર હતી કે તમે અંદર 2 કેકો લઈને આવ્યા હા. ગાઈસ અરે મને મારો બદલો લેવા દખીએ સાગર એ કેક લઈને આવ્યો છે. હા ના ચાલો સાગર. અરે મને કેક બહુ ભાવ એટલે આપણે કાપી તો ભાઈ ખાઈશું. બરાબર બગાડવાના નહીં તાન તો આજથી નવો નિયમ બગાડવાના નહીં કોઈ છોકરો. ના અરે મને બગાડી જાય. તો ગાઈસ સાગર તો મારો ખરેખર બદલો જ લેવાનો છે. બોલો જો કેક ભાઈ અન્ના બોટલ લખાઈને આવ્યો. આ તો શું કાફે કેક હે શું બેટા. આ ગગો તો જો એ આ ગગો તો જો બે લાઈન ઉભો રે તારો વિડિયો લઈ લો પછી તારો બર્થડે આવે ને એટલે બગાડ. આજ જો 2 સ્પ્રે લઈ લીધા. શાન पे बीक लागा तो माथ में फूटी जाए तो गगन स्पीकर चालू ना करे. बर्थडे टू यू टू આજુ પાછળ જો. શું બોલો જય માતાજી. કઈ દુઆ નાચો એ સ્પ્રે વાળા એ કેક લઈ લો આગળ લઈ જાઓ આગળ. ઓ બાપરે મારે એકલા બગાડવું પડે ભેગા થઈ જાય. એક બાજુ ફુવારો અને એક બાજુ કેક. આ કોણ આવ્યું આમાં ઘેર ભૂત કોણ બતાવજો મોટું તો ના ભાઈ આ બધા ગલે માલી લો. ગગન તેડી લો. આ શું કરે મારી સાથે ચકલા ઘીજો જેવું લાગે. ચકલા ઘીજો એવું લાગે. ના ભાઈ નહીં સારો. આ પપ્પા જે બગાડ જાય કાલ મારના બગાડ આવું ના કરો બાપા બચી ગઈ. ચાલે નહીં થોડીક વાર ગગન તેડી લો ને. આ જો આ બધું કેવું કર્યું બાપરે. કેક અને આ તો દોડમ દોડ કરી રહ્યો છે. અરે લઈ લે ને
પકડ્યો જેનાલે પકડ્યો ભાઈ આવું ના કરે ભાઈ જા નહીં આવું મારી બર્થડે નહીં લે લે હું મોટું ધોઈ આવું હા ફટાફટ વાળ લે હડો અલે રૂહી કેક લગાઈ રૂહી તો દાઢી બાટી બધું કરી રૂહી બાપાની બર્થડે તો તે જ મનાવી લીધી હવે આગળ રૂલીનો ફોટો પાડવાથી મને પેલા રૂલી વાંગું છું આગળથી ના લે આવજો